ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો। મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે। છેલ્લા 12 વર્ષોમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી। દેશના ચારેય ખૂણા, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાની પ્રભારી મંત્રીએ અંતે ગર્વભેર જણાવ્યું હતું। આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા। આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે। ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે। સ્વાવલંબન ભારત છે। એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે। ભારત એક વિશ્વાસુ દેશ છે। આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું। કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે